15મી ઓગસ્ટ 1947 આપણો દેશ આઝાદ થયો હતો, પણ ફરી એક વખત ગુલામ બન્યો. એ ક્યારે બન્યો ને એ કઈ તારીખ છે લખજો કોમેન્ટ. આજે ગુંડાશાહી, તાનાશાહી, પૈસાશાહી, ઓળખાણશાહી આ શાહી છે, લોકશાહી નથી. તમને એમ છે કે આપણે લોકશાહી છીએ તો ભૂલી જાજો. લોકશાહીમાં ખાલી આપણે અગરબત્તી, ફોનની લાઇટો, થાંભલા પાડવા અથવા તો રોડે સરઘસ કાઢવા, બસું સળગાવી એટલું જ લોકશાહી કરી શકીએ છીએ. બાકી લોકો પોતાની માટે કાંઈ નથી કરી શકતા. જેમ ઉપરથી ઓર્ડર આવે એમ જ કરવું પડે. તમારા પૈસા હોય, તમારું ઘર હોય, તમારી જમીન હોય, તમારું ગમે એ હોય, પણ એ લોકો કે એ જ કરવું પડે. એટલે આપણે મોટા ગુલામ છીએ પાછા. એ ગુલામી આ ગુલામી કરતા નાની હતી. આપણે અત્યારે એમ છે કે આપણે ધારીએ ત્યારે જ્યાં જઈએ જેમ કરીએ ખોટી વાત છે. એ લોકો ધારે ત્યારે આપણે નીકળી શકીએ ને એ લોકો ધારે ત્યારે આપણે અંદર રહેવાનું છે. સાચું છે કે ખોટું? આપણે બીજી વખત ગુલામ ક્યારે બન્યા એ તારીખ લખજો કોમેન્ટ કરીને, તમને લાગતું હોય તો. અને તમને હજી એમ હોય કે આપણે લોકશાહી છીએ તો તમારી મરજી. મને તો એવું લાગે છે આપણે ગુલામશાહી છીએ.